જામનગર જિલ્લામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લામાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ધ્રોલ, કાલાવડ, લાલપુર, જામ જોધપુર અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। બેડ, કાનાચીકરી, લીંબુડા, અમરા સહિતના ગામોમાં પાકને વ્યાપક નુકસાન થયું છે। સતત 4 દિવસ ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા પાક નિષ્ફળ ગયો છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ થયો છે ત્યારે જામનગરના જિલ્લામાં પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો। ત્યારે જામનગર જિલ્લાના કાનાશિકારી ગામમાં સખત વરસાદ થયો હતો, જેના લીધે પૂર આવ્યું હતું અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। આપણે કાનાશિકારી ગામે ખેડૂતો સાથે વન ટુ વન વાતચીત કરીશું કે કેટલું એને નુકસાન થયું છે અને શું કહેવા માંગે છે ખેડૂતો। મારું નામ કૃષ્ણપાલસિંહ અજીતસિંહ જાડેજા। 15 વીઘામાં મગફળીનું વાવેતર હતું। ઓછી ઉધારા કરીને બી લીધું હતું 3 લાખ રૂપિયાનું। અત્યારે વ્યાજે ચડી ગયું છે માથે, ખાવા પીવા કાંઈ નથી હવે, અને માંડવીને કાંઠા ને બધું ધોઈને મેળ દીધું છે। પાછું ચોમાસું આવે ત્યાં લગી વાવેતરે થાય એમ નથી। બી ખાતર હવે ખાતરના 2 લાખ રૂપિયા દીધેલા હતા, હવે એ અત્યારે ક્યાંથી કાઢવા? ઓછી ઉધારા કરીને લીધું હતું બધું। હવે અન્ય ખેડૂતો છે એમની સાથે વાતચીત કરશું તો શું કહેશો વડીલ, શું તમારે નુકસાન થયું છે? નુકસાનની તો વાત જ જવા દો સાહેબ, અહીંયા બરાબર છે। નુકસાનમાં અમારે કાંઈ રહેવા જ નથી દીધું। લાલપુર તાલુકો, જિલ્લો જામનગર। આજે હાલમાં અમે અહીંયાના ખેડૂત છે, બરાબર, કાંઈક સહાય કરે એવી અમે માગીએ સરકાર આગળ, કાંઈક દઈએ તો। અહીંયા બીજું અમારે આગળ પોઝિશન એવું છે, અટાણે ખરાબ છે। એક આ જે મોસમ આવે એમાં જીવન અમે કાઢીએ, એના બદલામાં મોસમ જેવું કંઈ છે નહીં, બરાબર। આ જિલ્લામાં કૃષિ મંત્રી પણ આવે છે, એને શું સંદેશો દેવા માંગે છે? હા, ઓલા વ્યાસ સાહેબ આવે છે। હા, વ્યાસ સાહેબ તો આવે છે। હા ભાઈ, મંગળવારે એક ટાઈમ આવે છે। તો વાત કરવામાં આવે તો ખેડૂતો જે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। અનિલ ગોહિલ, નેટવર્ક ન્યૂઝ, જામનગર।